ગાઈસ બધાથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને કેમ છો મારા સુરતના ક્યુડીઝ મેં સુરત ગુજરાતથી વૈસુ અને તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે। જોવો ભાઈ સવારમાં તો બહુ જ ગરમી લાગે અને સુરતમાં ગરમી તો કંઈક વધારે છે। અને ચલો ભાઈ મારે વાત નથી કરવાની, ઓફિસ જવાનું છે, રેડી થવાનું છે ને જોવો મેં રેડી પણ થઈ ગઈ છું કેમ કે મારી પાસે આજે વધારે કામ નહીં હતું એના કારણે। અને ગાઈસ જોવો ખાલી મારા ફેસ પર મને કેવી ગરમી થાય છે અને હજુ તો મારે ઓફિસ જવાનું છે। રસ્તામાં એક તો મને એટલી ગરમી લાગે ને કેમ કે હું ડાકુ મંગલસિંહ બનું, તમને તો ખબર જ હશે, એટલે વધારે ગરમી થાય પણ શું કરી શકું, હું કંઈ કરી નથી શકતી। ઉપરથી આ ભારે ભડકમ હેલ્મેટ પહેરવું પડે। ભગવાનજી આ જે મોદીજીને તમે એમ કહો ને પેટ્રોલ બંધી કરાવો, આ બંધી કરાવો, તે બંધી કરાવો, એના કરતાં હેલ્મેટ બંધી કરાવી દેવો, મને બહુ સારું પડશે કેમ કે હેલ્મેટના લીધે મને બહુ વધારે તાપ લાગે અને હું ટકલી થઈ ચાલી તે અલગ વાત છે। પણ ચલો હું વાતો ઓછી કરું ને આવી જાઉં ઓફિસ। અને ગાઈસ આજે હું ઓફિસમાં જલ્દી હતી અને મારી ફેવરેટ જગ્યા પર મેં બહુ દિવસ પછી આવી ગઈ છું વિડીયો બનાવવા। અને તમને તો ખબર જ હશે કે મારી ઓફિસમાં મારી ફેવરેટ જગ્યા લિફ્ટ સિવાય કોઈ નથી કે ત્યાં આગળ મારા મસ્ત વિડીયો બને, મેં મસ્ત ફોટા પડાવું। ચલો પણ મસ્ત આપણે પછી કરીએ, હવે આપણે ઉપર જવાનું છે, પંચિંગ કરવાનું છે। તો હું 3 માળના દાદર ચડીને ઉપર તો આવી ગઈ ગાઈસ અને તમને ખબર જ હશે કે મને કેટલી ગરમી લાગે। તો ફટાફટ કામ ચાલુ કરી દઈએ। અને ગાઈસ આજે મેં એક વસ્તુ નોટિસ કર્યું, મારો જે પેલો પગ હતો ને જેમાં આંગળીમાં વાગેલું હતું એ પાછો હવે મને દુખવા લાગ્યો છે। તો મને એવું લાગે છે કે હવે કંઈ મેજર ઇશ્યુ નહીં આવે તો એ સારી વાત છે। અને જો સાંજે તો ઘરે આવી ત્યારે ભાભી બહાર હતા, થોડીક વાર એમની સાથે વાત કરી અને ઘરે આવી ત્યારે ખબર પડ્યું કે મારા મમ્મી પપ્પા તો ઘરે છે જ નહીં। તો લોક ખોલ્યો, ઉપર આવી, ચા પાણી કર્યું અને પાછી મારે જવાનું હતું બહાર, પણ મારા મમ્મી લોકો નહીં આવ્યા હતા, એમને કોલ કર્યો પછી મેં બહાર આવી। પણ જોઈ લેવો સુરતનું ટ્રાફિક મને કશે જવા દઈ, આ તો સિગ્નલ છે। ઉપરથી આજે મને પેટ્રોલ ભરાવાનું હતું અને ગાઈસ મોદીજીએ એમ કીધેલું છે કે પેટ્રોલ ઓછું છે, બંધ કરી દેવાનું નથી કીધેલું કે તમે આટલો બધો ભીડ ભાડ કરો છો। મોદીજીએ એવું કીધું જ નથી કે પેટ્રોલ નથી ભારત પાસે, પણ એમ કીધું છે કે ઓછું યુઝ કરો। તો પ્લીઝ યાર સમજો પહેલે મોદીજી શું કહે છે, પછી આવી રીતે ભીડ કરો કેમ કે હું અહીંયા છે ને છેલ્લા 20-25 મિનિટથી ઊભી છું, પછી મારો નંબર લાગ્યો છે। પછી મેં કીધું અંકલજી ભાઈ પેટ્રોલ ભરો કેમ કે અહીંયાથી હું ક્યાંથી ઉધનાથી છે કે અહીંયા તક પેટ્રોલ ભરાવા આવેલું છે। તો અંકલે પેટ્રોલ ભર્યું અને પછી હું આવી મારી ચપ્પલ લેવા કેમ કે બહુ જ દિવસની મેં ચપ્પલ નહીં લીધેલી અને ચપ્પલ માંડ મને પસંદ આવેલી છે, એ પણ મને પસંદ નથી આવેલી ને તો પણ લઈને આવેલી છું। અને ઘરે આવીને મેં ને સીપુ ગયા હતા બહાર, એટલે સીપુના મમ્મી પણ હતા, પછી અમે લોકો ગયા હતા બહાર। અને ગાઈસ ત્યાંથી આવીને પછી હું પાછી ગઈ હતી બહાર અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? અત્યારે 12:30 વાગ્યા છે રાતના ને હું આવી છું મેડિકલમાં। અને ગાઈસ એ તો સારું છે કે અત્યારે મેડિકલ ઓપન છે, નહીં તો બધી મેડિકલ તો બંધ